આજે ફોકસમાં છે કારણ કે અનુમાન કરતાં સારા નંબર્સ જાહેર કર્યા છે. તો પરિણામ બાદ બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ શું કહી રહ્યા છે, પરિણામની શું ડિટેલ્સ છે, જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ અગેન, અને શું અપડેટ છે કંપનીના પરિણામ અને બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ પર? ચાને આપણે જોયું કે બજાજ ઓટોના જેવા પરિણામ જાહેર થયા ત્યારબાદ ઓપનિંગ બાદ આપણને એક માર્કેટમાં બજાજ ઓટોના શેર્સ પર આપણે એક સારું એવું દબાણ જોવા મળ્યું હતું, પરંતુ હવે ધીરે ધીરે નીચલા સ્તરેથી રિકવરી પણ જોવા મળી રહી છે. પરંતુ હવે નજર કરીએ એના પરિણામો પર, તો નફો જે છે તે આપણને વાય ધોરણે 35% વધતો જોવા મળ્યો છે કે 1433 કરોડની સામે આપણે 1936 કરોડ વાય ધોરણે નફો આપણને આવતો જોવા મળ્યો છે. આવકના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ લગભગ આપણને 19% ઉછાળો જોવા મળ્યો છે. 8,904 કરોડની સામે 11,445 કરોડ પર આવક આવતી જોવા મળી રહી છે. ને તેના અગર અનુમાનની વાત કરીએ તો તે 11,118ના અનુમાન આપણે મૂક્યા હતા. ત્યાં એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો 1,717 કરોડની સામે 34% વધીને 2,307 કરોડના એબિટા આપણને સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરશું તો અનુમાનથી ખૂબ જ સારા માર્જિન આપણને આવતા જોવા મળ્યા છે. 19.3%ની સામે આપણને 20.1%ના માર્જિન આવતા જોવા મળ્યા છે. અને અગર અનુમાન આપણે 19.8%ના રાખ્યા હતા. પરંતુ એના નજર કરીએ કે કંપનીના પરિણામ સારા જાહેર થવાના શું છે અગત્યના કારણો. પ્રથમ તો છે કે અનુમાનથી ખૂબ જ સારા પરિણામ જાહેર થયા છે. વાર્ષિક આધાર પર માર્જિન જે છે ત્યાં પણ આપણને 80 બેસિસ પોઈન્ટનો આપણને સુધારો જોવા મળ્યો છે. ત્રિમાસિક ધોરણે જોઈએ તો માર્જિનમાં લગભગ આપણને 20.1% એક ફ્લેટ માર્જિન આપણને જોવા મળ્યા. પણ સૌથી અગત્યની વાત એ છે કે ડોલર રિયલાઇઝેશન અને ઓપરેટિંગ લેવરેજમાં જે સુધારો આવ્યો છે તેનું ઇમ્પેક્ટ જે છે તે માર્જિન પર જોવા મળ્યું છે. પરંતુ બ્રોકરેજ રિપોર્ટ થોડા મિશ્ર આવતા જોવા મળ્યા છે. ખાસ કરીને જેફરીઝની વાત કરીશ. જેફરીઝ તરફથી બાય રેટિંગ આવ્યા છે અને લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને લક્ષ્યાંક 10,500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. પરંતુ CLSએ સેલ રેટિંગ આપ્યા છે, પરંતુ લક્ષ્યાંક અહીંયા તેમણે વધાર્યા છે. તેમને 6,889 રૂપિયા પ્રતિ શેર તેમને કર્યા છે. અને બીજી તરફ અગર છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ સિટી તરફથી, તો સિટી તરફથી પણ સેલ રેટિંગ આવ્યા છે, પરંતુ લક્ષ્યાંક અહીંયા તેમને વધાર્યા છે અને તેમને વધારીને 6,500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. એટલે ચારની આમ ઓવરઓલ જોવા જઈએ તો પરિણામ ખૂબ જ સારા આવ્યા છે, પરંતુ બ્રોકરેજ રિપોર્ટ તરફથી થોડા મિશ્ર સંકેતો આપણને જોવા મળ્યા છે. એટલે કદાચ એનું ઇમ્પેક્ટ આજે આપણને બજારમાં જોવા મળી શકે. જી, તો ખાસ કરીને